નમસ્કાર. આપણે લાસ્ટ એપિસોડમાં સમજ્યા હતા કે કઈ 3 વસ્તુઓ છે કે જેના ઉપર આપણે એટ્રેક્ટ કરવાનું છે, ધ્યાન આપવાનું છે અને એ વસ્તુ કઈ રીતે એટ્રેક્ટ કરવી, રાઈટ? હવે 3 વસ્તુ હતી, હું જસ્ટ રિવાઇઝ કરી દઉં. દેટ વોઝ કે સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સંબંધ. આ 3 વસ્તુ છે કે જેના ઉપર આપણે ધ્યાન આપવાનું છે, કારણ કે આપણે ઓવરઓલ એબન્ડન્સ જોઈએ છે. તો હવે લાસ્ટમાં આઈ હેવ એન્ડેડ કે શું ફક્ત આ બોલવાથી મને મળી જશે, અફર્મેશન્સ કરવાથી મળી જશે? તો હવે હું આને તમને એક એક્ઝામ્પલથી સમજાવું. સી, હવે મારી પાસે એક સપોઝ ડોગી છે અને એ ડોગી ભાવ 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 કરી રહ્યો છે. તો શું હું એ ભાવ ભાવ કરી રહ્યો છે તો શું એ મતલબ એ સ્ટ્રીટ ડોગ છે, હી ઇઝ નોટ અ પેટ ડોગ. તો હું એનો ભાવ ભાવ કરવાનો ભાવાર્થ સમજીશ? આઈ વિલ અન્ડરસ્ટેન્ડ હિઝ લેંગ્વેજ? નો, કારણ કે મને નથી ખબર કે એ શું બોલી રહ્યો છે. સેમ વે, આપણે જે બોલીએ છીએ આપણું અવચેતનમાં નહીં સમજે, કારણ કે એને આપણી લેંગ્વેજ નથી ખબર. અને એ સારું પણ છે, કારણ કે આપણે આખા દિવસમાં કેટલું બધું બોલતા હોઈએ છીએ. અગર એ બધું જે સમજવા લાગીને એના ઉપર કામ કરવા લાગ્યો અવચેતન મન, તો પછી મતલબ તમારા સારા, ઊંધા, અવળા, આડા, છત્તા, અગર એ બધા પર તથાસ્તુ આવી ગયું તો તમે વિચારી જુઓ તમારું જીવન કેવું થઈ જશે. સો ઇટ ઇઝ અ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ કે આપણે જે પણ બોલીએ છીએ એ બધી વસ્તુ અવચેતન મનમાં નથી જતી. હવે બીજા એક એક્ઝામ્પલથી સમજાવો કે સપોઝ તમે કહેશો કે અગર અવચેતન મન જોડે વાત કરવી હોય તો કેવી રીતે કરવું, રાઈટ? સપોઝ દેખો, અવચેતન મન બધી વસ્તુ નથી સમજતું, એ સારી વસ્તુ છે. એને પણ હું એક એક્ઝામ્પલથી તમને અત્યારે સમજાવી રહી છું કે આપણે, જેમ કે મેં એક્ઝામ્પલ આપ્યું કે આપણે ડોગની લેંગ્વેજ નથી સમજતા, એ સારું છે. કેમ? કારણ કે આપણી આજુબાજુ કેટલાય પશુ પક્ષી ને બધા છે કે જે લોકો એમની લેંગ્વેજીસમાં વાત કરતા હોય છે, પણ આપણે નથી સમજતા. અગર આપણે એ બી સમજવા લાગીએ, પ્લસ આપણા મનમાં જે ચાલી રહ્યું છે એ બી સમજવા લાગીએ, પ્લસ આપણી આજુબાજુ જે માણસો વાતો કરે છે એ બી આપણે સમજીએ, તો સમજો કે એક સાથે તમે કેટલી વસ્તુ તમારા મનમાં ભરશો અને બધી વસ્તુ પૂરી થવી શક્ય છે? નો, નોટ એટ ઓલ. સો ઇટ ઇઝ અ બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ કે આપણે જે પણ વસ્તુ બોલીએ છીએ એ વસ્તુ અવચેતન મનમાં નથી જતી. અને એટલું નક્કી છે કે જે વસ્તુ અવચેતન મનમાં જશે એ તમારી પાસે પ્રત્યક્ષ રૂપે જરૂરથી આવશે. તો હવે કઈ વસ્તુ અવચેતન મનમાં જાય છે? અવચેતન મન, આપણું સબકોન્શિયસ માઇન્ડ, આપણા ચિત્ર, ઇમેજીસ અને આપણી ફિલિંગ, ભાવના, એ 2 લેંગ્વેજ સમજે છે. તો એના માટે પિક્ચર, ઇમેજ હોવી જરૂરી છે અને એને રિલેટેડ તમારી ફિલિંગ્સ હોવી વધારે જરૂરી છે. તો એ વસ્તુ એના મનમાં, આપણા અવચેતન મનમાં શ્યોરિટીથી જશે. તો હવે શું, આપણી જે બી હું ચિત્ર બનાવું કે જે બી હું ભાવના ક્રિએટ કરું એ બધી જ જશે? નો, જે રિપીટેડલી હશે એ વસ્તુ, અને જેમાં ક્લેરિટી અને તમારી ફિલિંગ્સ એકદમ જે સારા લેવલ ઉપર હશે એ વસ્તુ તમારા અવચેતન મનમાં જશે. સપોઝ કે દેખો, આના રિલેટેડ એક તમને એક્ઝામ્પલથી સમજાવું કે ભાઈ તમે અગર ખુશ છો તો તમારી ફિલિંગ ચેન્જ થઈ જશે. ઇફ યુ આર સેડ તો તમારા બોડી લેંગ્વેજ ચેન્જ થઈ જશે. ઇફ યુ આર એંગ્રી તો પણ તમારા ફેશિયલ એક્સપ્રેશન ચેન્જ થઈ જશે. ઇટ મીન્સ કે આપણા ફિલિંગને આપણા બોડી જોડે, આપણા માઇન્ડ જોડે કનેક્શન છે. તો જેટલું તમે ફિલિંગ્સથી વસ્તુ કરશો, જેટલું ચિત્રમાં એને કન્વર્ટ કરી અને તમારા અવચેતન મનને જણાવશો, એટલું સારી રીતે એ વસ્તુને સમજશે. સી, હું જ્યારે વિડીયોઝ બનાવું છું તો હું કોઈ એડિટ વેડિટ નથી કરતી. આઈ જસ્ટ ગો વિથ ધ ફ્લો. પણ એમાં ઘણીવાર એવું થતું હોય છે કે ઘણી વસ્તુઓ મારે રહી જતી હોય છે, તો એટલા માટે નાવ ઓનવર્ડ્સ મેં નોટ્સ બનાવવાની સ્ટાર્ટ કરી છે. તો આઈ જસ્ટ ચેક ઇટ આઉટ કે મારે કોઈ પોઈન્ટ રહી તો નથી ગયો. કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે ફ્લોમાં એક્ઝામ્પલ આપીને બીજી વાત પર જતા રહીએ, તો જે મેં નોટ ડાઉન કર્યા હોય ટોપિક્સ કે મારે આટલા ટોપિક કરવાતા, તે પોસિબલ છે કે છૂટી જતું હોય છે. તો આઈ જસ્ટ ચેક ઇટ આઉટ કે કંઈ રહી તો નથી ગયું. ઓકે, તો હવે તમારો નેક્સ્ટ ક્વેશ્ચન એ હશે કે શું
હું જે બોલું એ કોઈ કામનું નથી, ફક્ત ભાવના અને ચિત્રથી જે વસ્તુ થઈ જશે. ના, એવું બિલકુલ નથી કે તમારે બોલવાનું નથી, પણ બોલવાની સાથે સાથે તમારે ચિત્ર અને ફિલિંગ્સ, ઇમેજીસ અને ફિલિંગ સાથે હોવી જરૂરી છે. મતલબ આ ત્રણેય વસ્તુનું કોમ્બિનેશન હોવું જોઈએ. બોલવું પણ એટલું જરૂરી છે, સાથે સાથે ઇટ શુડ બી વિથ ધ ઇમેજીસ એન્ડ ફિલિંગ. કે જેમ કે મેં હમણાં એક્ઝામ્પલ આપ્યો હતો કે અગર આપણે ખુશ છે તો ઓટોમેટિક શબ્દો નીકળશે, તમે ગુસ્સામાં છો તો પણ શબ્દો નીકળશે તમારા મોઢાથી, અને ફેશિયલ એક્સપ્રેશન બી ચેન્જ થશે, તમારી બોડી લેંગ્વેજ બી ચેન્જ થશે. તો તમારા શબ્દોની સાથે સાથે ભાવનાઓ તો ઓલરેડી જોડાયેલી છે. વર્ડ્સ એન્ડ ફિલિંગ્સ આર ઇન્ટરકનેક્ટેડ. એ તમારી સિચ્યુએશન હિસાબથી ઓટોમેટિક બોડી એ પ્રમાણે આવી જતી હોય છે. બસ સાથે સાથે તમારે એક ઇમેજ, સરસ કલરફુલ ઇમેજ ક્રિએટ કરવાની જરૂર છે કે તમને જે પણ વસ્તુ જોઈએ છે એ વસ્તુની પ્રોપર ઇમેજ વિથ પ્રોપર ફિલિંગ અને એ પર્ટિક્યુલર વર્ડ્સ, અફર્મેશન્સ, આ ત્રણેય વસ્તુ જ્યારે તમે સાથે કરશો તો તમને ડેફિનેટલી યુ વિલ ગેટ ધ રિઝલ્ટ. કે અફર્મેશન્સ તમારે ઇમેજીસ અને ફિલિંગ્સની સાથે કરવાના છે. અને અફર્મેશન્સ કયા? 3 એરિયામાં કરવાના છે કે હું ધનવાન છું, હું સ્વસ્થ છું ને મારા સંબંધો સારા છે. આ વસ્તુ તમારે વિથ ઇમેજીસ અને વિથ ફિલિંગ સાથે કરવાનું છે. કેવી રીતે એ હું તમને નેક્સ્ટ એપિસોડમાં જણાવું છું.